તમારો પ્રશ્ન છે, 1. રાજા રામ મોહન રોય કયા વિષયમાં ચિંતિત ન હતા? તમારા વિકલ્પો છે: એ. સતી પ્રથાના અંતમાં, બી. વિધવા પુનર્લગ્નમાં, સી. સંસ્કૃત શિક્ષણમાં, ડી. આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે સી. સંસ્કૃત શિક્ષણમાં. તમારો આગળનો પ્રશ્ન છે, 2. એવું કયું ફળ છે જે એક દિવસમાં પાકી જાય છે? તમારા વિકલ્પો છે: એ. કેળું, બી. ચીંકુ, સી. દાડમ, ડી. પાઇનેપલ. તમારો સાચો જવાબ છે બી. ચીંકુ. તમારો આગળનો પ્રશ્ન છે, 3. જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે કયો જનરલ જવાબદાર હતો? તમારા વિકલ્પો છે: એ. જનરલ વિલિયમ બેટિક, બી. જનરલ માઉન્ટબેટન, સી. જનરલ ડાયર, ડી. જનરલ ડેલહાઉસી. તમારો સાચો જવાબ છે સી. જનરલ ડાયર. તમારો આગળનો પ્રશ્ન છે, 4. ભારતના કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તમારા વિકલ્પો છે: એ. બિહાર, બી. ઉત્તર પ્રદેશ, સી. કર્ણાટક, ડી. પંજાબ. તમારો સાચો જવાબ છે બી. ઉત્તર પ્રદેશ. તમારો આગળનો પ્રશ્ન છે, 5. પ્રથમ મૈસૂર યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તમારા વિકલ્પો છે: એ. અંગ્રેજો અને ટીપુ સુલતાન, બી. અંગ્રેજો અને હૈદર અલી, સી. અંગ્રેજો અને મીર જાફર, ડી. અંગ્રેજો અને નવાબ સિરાજઉદ્દૌલા. તમારો સાચો જવાબ છે બી. અંગ્રેજો અને હૈદર અલી. તમારો આગળનો પ્રશ્ન છે, 6. કયું શાકભાજી મહિનાઓ સુધી બગડતું નથી? તમારા વિકલ્પો છે: એ. બટાકા, બી. કોબી, સી. રીંગણ, ડી. કાશીફળ. તમારો સાચો જવાબ છે ડી. કાશીફળ. તમારો આગળનો પ્રશ્ન છે, 7. સતી પ્રથા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો? તમારા વિકલ્પો છે: એ. લોર્ડ ડેલહાઉસી, બી. લોર્ડ માઉન્ટબેટન, સી. લોર્ડ વિલિયમ બેટિક, ડી. લોર્ડ કર્ઝન. તમારો સાચો જવાબ છે સી. લોર્ડ વિલિયમ બેટિક. તમારો આગળનો પ્રશ્ન છે, 8. છોડના કયા ભાગમાંથી કોફી મેળવવામાં આવે છે? તમારા વિકલ્પો છે: એ. મૂળમાંથી, બી. બીજમાંથી, સી. દાંડીમાંથી, ડી. ફૂલમાંથી. તમારો સાચો જવાબ છે બી. બીજમાંથી. તમારો આગળનો પ્રશ્ન છે, 9. ભારતનું સૌથી વધુ કાજુ ઉત્પાદક રાજ્ય કયું છે? તમારા વિકલ્પો છે: એ. મુંબઈ, બી. દિલ્હી, સી. કેરળ, ડી. જમ્મુ કાશ્મીર. તમારો સાચો જવાબ છે સી. કેરળ. તમારો આગળનો પ્રશ્ન છે, 10. મ્યાનમાર કયા વર્ષમાં ભારતથી અલગ થયું હતું? તમારા વિકલ્પો છે: એ. 1950માં, બી. 1947માં, સી. 1937માં, ડી. 1950માં. તમારો સાચો જવાબ છે સી. 1937માં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ધન્યવાદ.